છે, ઘસારો થશે, તો તેને લઈને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા કઈ રીતે સજ્જ કરવામાં આવી છે? જી પ્રેરણા, અવાજ મળી રહ્યો છે મારો? જી હર્ષ, જે રથયાત્રા છે તેને લઈને જે રથયાત્રામાં લાખો લોકો રથયાત્રામાં સામેલ થશે અને લાખો લોકોનો જમાવડો થશે, તો તેને લઈને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક નિરીક્ષણ માટે કરવામાં આવી છે, ટ્રાફિક માટે. પ્રેરણા, આપને જણાવી દઉં કે જે અત્યારે રથયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે અને સૌથી પહેલા તો એ માહિતી આપને આપી દઉં કે જયારે રથયાત્રા છે તે તેના રથને લઈને નિજ મંદિરની બહાર નીકળી ચૂકી છે અને તમામ પ્રકારના જે અખાડાઓ છે, ટ્રકો છે અને સાથે સાથે જે અલગ અલગ થીમ ઉપર બનાવેલી ટ્રકો છે તે નિજ મંદિરથી બહાર નીકળીને હવે તેના આગળના સ્થાન ઉપર જઈ રહી છે અને આગળના સ્થાન ઉપર અલગ અલગ અખાડાઓ જે છે પોતાના કરતબો બતાવી રહ્યા છે. એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને આ 149મી રથયાત્રા જે છે, 149મી રથયાત્રાની અંતર્ગત જે સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, આ સાથે હિન્દુ મુસ્લિમ એકતાની પણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે કે ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના માટે પણ સુરક્ષા વ્યવસ્થા કડક ચાર-ચૌબંધ કરી દેવામાં આવી છે. તમામ રૂટ ઉપર જે જર્જરિત મકાનો હતા તે પહેલા પણ આ વ્યવસ્થાઓને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જો આપને જણાવી દઉં પ્રેરણા કે અમદાવાદની આ ઐતિહાસિક ભવ્ય રથયાત્રા છે, 149મી આ રથયાત્રા ખૂબ જ વધુ માનવામાં આવી રહી છે, કારણ કે એટલા માટે મનાવવામાં આવી રહી છે કે આનો એક ઐતિહાસિક પરંપરા રહેલી છે. અલગ અલગ જગ્યાએથી લોકો, ભાવિક ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને આ 3 રથની અંદર જયારે સુખદેવજી અને સુભદ્રાજી અને જગન્નાથજી તેમના દર્શનાર્થે લોકો પહોંચતા હોય છે, નગરચર્યા દર્શન કરવા માટે નીકળતા હોય છે અને સુરક્ષા વ્યવસ્થા તો આપને ખ્યાલ જ છે કે હમણાં જે નવા પોલીસ કમિશનર બન્યા છે તેમના આ નેજા હેઠળ તમામ રથયાત્રાઓનું નિરીક્ષણ થઈ રહ્યું છે. જી પ્રેરણા. જી હર્ષ, 30,000 પોલીસ કર્મચારીઓ અને 100 ડ્રોન કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે, તો તે સમગ્ર મામલે સ્થળનું ગ્રાઉન્ડ નિરીક્ષણ કઈ રીતે થઈ રહ્યું છે? જી ચોક્કસથી પ્રેરણા, આપણે જણાવી દઉં કે જે ગ્રાઉન્ડ નિરીક્ષણ છે તે તમામ પ્રકારથી જે કર્મચારીઓ છે તે લાગેલા છે અને જે આકાશમાં ડ્રોન ઉડી રહ્યા છે તે પણ ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કારણ કે આવી ભીડભાડ વાળી જે જગ્યાની અંદર જે બનાવો બનતા હોય છે તેને ખાસ કરીને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા વ્યવસ્થાનો જે લાગુ કરવામાં આવ્યા છે અને જે કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને તમામ કર્મચારીઓની જે નજર છે તે ચોક્કસથી તે ત્યાં રહેલી હોય છે અને ત્યાં જે ભાવિક ભક્તો આવતા હોય છે, યાત્રાળુઓ આવતા હોય છે, તેમના ઉપર આસપાસ જે નજર બનાવીને રાખતા હોય છે અને તેના ઉપર તેનું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, કારણ કે આવી ભીડભાડ વાળી જગ્યાઓમાં ઘણા બનાવો બનવાના જ્યારે આશંકાઓ વ્યક્ત થતી હોય છે. જી પ્રેરણા. જી હર્ષ, પોલીસ દ્વારા કયા પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે આ વખતે? પ્રેરણા, આધુનિક ટેકનોલોજીની જો વાત કરવામાં આવે તો અત્યારે સુરક્ષા વ્યવસ્થાની જે વાત તમે જે કીધી એ આધુનિક ટેકનોલોજીના આધારે જે સર્વેલન્સ છે, ડ્રોન છે અને જ્યારે તેમની પીસીઆર ટીમની અંદર તમામ જે કેમેરાઓ લાગેલા છે અને પીસીઆરમાં તેનું 24 કલાક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જે રથ છે, રથની ઉપર પણ કેમેરાની આસપાસની જે ફૂટેજો છે, દ્રશ્યો છે તે તેમને ત્યાં લાઈવ દેખાતો હોય છે અને તેના આધારે તે તમામ પ્રકારના જે રૂટ ઉપર જે રથયાત્રા નીકળે છે તેનું નિરીક્ષણ કરતા હોય છે અને આ ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજીથી પણ તે ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે હવે રથ આગળ જશે તો હવે તે રથની આગળ શું મુશ્કેલીઓ આવવાની છે અને કેટલા લોકો છે, તે તમામ પ્રકારની જે માહિતીઓ છે તે એઆઈ જનરેટેડ દ્વારા ત્યાં તેમને તેમના પીસીઆર ટીમમાં આપતા હોય છે. પ્રેરણા. જી હર્ષ રાઠોડ, જે જગન્નાથપુરીની રથયાત્રા નીકળી રહી છે તો તેમાં પ્રસાદની આ વર્ષે શું વ્યવસ્થા છે અને ભક્તો માટે શું ખાસ સુવિધાઓ કરવામાં આવી છે? જી પ્રેરણા, આપને જણાવી દઉં કે રથયાત્રા તો હજુ અત્યારે શરૂઆત થઈ છે, નિજ મંદિરથી નીકળી છે, નિજ મંદિરથી જઈને હવે તે
ખાડિયા પહોંચશે, 4 રસ્તા પહોંચશે, રાયપુર ચકલા પહોંચશે, ત્યારબાદ સરસપુર પહોંચશે. સરસપુર થઈને જ્યારે તેમના મામાનું ઘર છે ત્યાં મામેરું જે છે ત્યાં મામેરું કરવામાં આવશે ને ત્યારબાદ તે આગળના રસ્તા ઉપર જશે અને ભોજન ની પણ વ્યવસ્થા ત્યાં રાખવામાં આવી છે અને ત્યાં જે અનેક લોકો જે શ્રદ્ધાળુઓ ભક્તો આવતા હોય છે તેમને ત્યાં ભોજન કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને તમને ખ્યાલ હશે કે જ્યારે ટ્રકની અંદર લોકો જે જાંબુ હોય છે, મગ હોય છે, ચોકલેટો હોય છે તેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. કારણ કે જેટલા ટ્રકો છે, જેટલા ગજરાજ હાથીઓ છે, જેટલી પાલખીઓ છે, જેટલા ટ્રકની અંદર લોકો બેસીને જાય છે, જે સંચાલકો છે જે આ અખાડાઓને અને જે ટ્રકોનું જે સંચાલન કરી રહ્યા છે અને રથયાત્રાઓને લઈને નીકળી રહ્યા છે તે તમામ લોકો પાસે એક જે સ્ટોક હોય છે પ્રસાદનો અને સ્ટોકની અંદરથી તે તમામ ભાવિક ભક્તોને શ્રદ્ધાળુઓને આપતા હોય છે. કારણ કે આપને કદાચ ખ્યાલ હશે કે રથયાત્રા નીકળતી હોય છે તો ચારે બાજુ જ્યારે ભાવિક ભક્તોની ભીડ હોય છે અને ઘરોમાંથી પણ લોકો જોવા માટે ઉમટી પડતા હોય છે. જ્યારે પોતાના ઘરની બાલ્કનીઓમાં લોકો આવીને આ રથયાત્રાને નિહાળતા હોય છે અને તે દરમિયાન ત્યાંથી જો રથ નીકળતો હોય છે તો છૂટા પ્રસાદનો પણ ઘા કરવામાં આવતો હોય છે અને પ્રસાદ દરેક લોકોના ઘરમાં જાય, હાથમાં જાય, દરેક લોકો આ પ્રસાદ લે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. અને સાથે સાથે આપને જણાવી દઉં કે સરસપુરની અંદર જ્યારે બપોરના અત્યારે તો લગભગ 10:30 જેવો સમય થઈ રહ્યો છે પણ બપોરે 12-1 વાગ્યા સુધી સરસપુર જ્યારે રથયાત્રા તેમના મોસાળ પક્ષ તરફ જશે તો ત્યાં પણ ભોજનની ખૂબ સરસ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે અને ત્યાં ભોજન કરવા માટે લાખો ભક્તો ત્યાં પહોંચતા હોય છે. ત્યાં ભોજન કરીને અને ત્યાંથી પછી તે લોકો રથને આગળ લઈને તેમના નિજ સ્થાન ઉપર જવા માટે તે લોકો જતા હોય છે. અને સાંજના તરફે જે ત્યારે મંદિરે પહોંચે છે ત્યાં પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને વચ્ચે અનેક સ્ટોલો લાગેલા હોય છે. જેટલા પણ રથયાત્રાના રૂટ છે તે રૂટો વચ્ચે જ્યારે રથયાત્રાની આ જે તમામ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને જે વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે જેમ કે પાણીની, શરબતની, જ્યારે કોઈ ભોજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. આ તમામ પ્રકારની વ્યવસ્થાઓને સંકલિત કરીને ધ્યાન રાખવામાં આવતું હોય છે. પ્રેરણા. જી હર્ષ, રથયાત્રામાં સામેલ 18 ગજરાજ, 101 થીમ આધારિત ટ્રકો અને 30 અખાડાઓ લોકો માટે કેટલા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે? પ્રેરણા, જો જણાવી દઉં આપને કે આ તો વાત જ નથી કે આકર્ષણનું કેન્દ્ર હોય કે ના હોય. આ 149મી રથયાત્રા છે અને દર વખતે અલગ અલગ થીમ ઉપર અલગ અલગ જગ્યાએ રથયાત્રા નીકળતી હોય છે. પરંતુ આપને જણાવી દઉં કે ઓરિસ્સાની જગન્નાથપુરીની જે રથયાત્રા છે તે પહેલી અને બીજી વિશ્વની સૌથી મોટી રથયાત્રા જે છે અમદાવાદની જમાલપુરની આ રથયાત્રા છે. અને સાથે સાથે આકર્ષણનું કેન્દ્ર એટલા માટે છે કારણ કે આ ભવ્યથી ભવ્ય રથયાત્રા છે અને આ પારંપરિક, સાંસ્કૃતિક અને તમામ ભાવિક ભક્તો સાથે ઉજવી અને જે સમાજના લોકો છે તેમની સાથે મળીને આ રથયાત્રા ઉજવવામાં આવતી હોય છે. એટલે આકર્ષણનું કેન્દ્રની તો વાત દૂર છે પરંતુ આ એક આસ્થા અને વિશ્વાસ અને સંકલન સાથેનો આ એક જે કહેવાય કે તાર જોડાયેલો છે. પ્રેરણા. જી હર્ષ, દેશ વિદેશમાંથી આવેલા સાધુ સંતો અને ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? તમે ખૂબ જ સરસ પ્રશ્ન કર્યો પ્રેરણા કે સાધુ સંતો જે દેશ વિદેશથી આવતા હોય છે અને તેમના માટેની શું વ્યવસ્થા છે એ પણ આપણે જણાવી દઉં કે દેશ વિદેશથી જે સાધુ સંતો આવતા હોય છે તે ખાસ કરીને આ એક અષાઢી બીજનો જે આ તહેવાર છે. કારણ કે જો કદાચ તમને ખ્યાલ હશે કે અષાઢી બીજના તહેવાર પછી, રથયાત્રાના તહેવાર પછી તમામ જે છે તહેવારો ચાલુ થતા હોય છે અને તમામ તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે. એટલા માટે આ એક રીતિ રિવાજ છે હિન્દુ પરંપરાથી જે અત્યારે ચાલુ થતા હોય છે તેની વાત કરીએ. પરંતુ તમે જે કીધું કે સાધુ સંતો માટેની શું વ્યવસ્થા છે તો જગન્નાથપુરીનું જે મંદિર છે જમાલપુરમાં આવેલું છે ત્યાં રહેવાની, ખાવાની, પીવાની તમામ વ્યવસ્થાઓ સાધુ સંતો માટે કરવામાં આવતી હોય છે. અને આ સાધુ સંતોને વ્યવસ્થાઓ માટે અગાઉ 1 મહિના પહેલા તમામ જે સાધુ સંતો છે તે આવતા હોય છે, ગિરનારથી પણ આવતા હોય છે અને આ સાધુ સંતોની એક અલગ મંડળી ચાલતી હોય છે તે રથયાત્રા દરમિયાન સાથે સાથે રથયાત્રાની જોડે પણ જોડાયેલા હોય છે અને ભજન કીર્તન કરતા કરતા જય જગન્નાથ, જય રણછોડ માખણ ચોરના નાદ સાથે આ રથયાત્રાની સાથે જોડાયેલા હોય છે. પ્રેરણા.
જી હર્ષ, પાછલા વર્ષની જે સુરક્ષા વ્યવસ્થા હતી તેની સરખામણી આ વર્ષની સુરક્ષા વ્યવસ્થામાં શું ચેન્જ છે, શું બદલાવ છે અને શું મજબૂત સુરક્ષા કરવામાં આવી છે સામાન્ય નાગરિક માટે, તેના વિશે જણાવજો. જી ચોક્કસથી પ્રેરણા, આપને જણાવી દઉં કે તમે જે સવાલ કર્યો કે ગયા વખત કરતા આ વખતે વ્યવસ્થાની અંદર શું બદલાવ છે અને શું અલગ પ્રકારથી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આપને જણાવી દઉં કે આ 149મી રથયાત્રા છે. દર વખતે વ્યવસ્થા એક જ હોય છે. વ્યવસ્થા એ જ હોય છે કે જ્યારે તમામ જે ભાવિક ભક્તો આવતા હોય છે દર્શનાર્થે, તેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અત્યાર સુધી કોઈ એવા બનાવ બન્યા નથી. કારણ કે આમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પણ સામે પ્રતીક આપવામાં આવ્યું છે. અને આ સાથે આપણે જણાવી દઈએ કે રથયાત્રા જ્યારે નીકળતી હોય છે ત્યારે દરેક ભાવિક ભક્તો પોતાના સહયોગ અને પોતાની સૂઝબૂઝ અને પોતાની સમજદારી સાથે રથયાત્રામાં જોડાતા હોય છે. અને જે જનતાને અને જે ભાવિક ભક્તોને ધ્યાન રાખવા જેવી બાબતો હોય છે તે તમામ લોકો ભાવિક ભક્તો તેમનું ધ્યાન રાખે છે અને સેવા પ્રકારના કાર્ય સાથે જોડાયા છે. સેવા પ્રકારના કાર્ય એટલા માટે જોડાતા હોય છે કારણ કે આ એક સેવાનો વિષય છે અને સેવા સાથે તમામ લોકોને જોડીને આ રથયાત્રાની અંદર ઉત્સાહ ભર્યો આનંદ લોકો માણતા હોય છે. અને ગયા વર્ષ કરતા આ વર્ષે મજબૂતાઈથી અને સુરક્ષાથી, વ્યવસ્થાથી, AI સાથે તમામ જે સુરક્ષાઓના જે ચોવન છે, 4 ચોવન છે તે કરીને આગળ વધે છે રથયાત્રા. જી જી હર્ષ, જે રથયાત્રાનો રૂટ છે તેના પર શ્રદ્ધાળુઓ જે જતા હોય છે અને શ્રદ્ધાળુઓનો ઘણો ઘસારો જોવા મળતો હોય છે. જેમ કે ઉપરથી જો પ્રસાદ ફેંકતા હોય છે તો બધા શ્રદ્ધાળુઓ તે પ્રસાદને લેવા માટે ખૂબ જ પડાપડી કરતા હોય છે. તો તેને લઈને શ્રદ્ધાળુઓ માટે શું ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે? જી પ્રેરણા, જો આમાં જણાવી દઉં આપને કે વ્યવસ્થામાં કેવી વાત છે કે રથયાત્રાનો સમય છે આ, અને આ રથયાત્રાની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. અને ભીડ તો હોય છે. ભીડ એટલા માટે હોય છે કારણ કે જે લોકો પ્રતીક્ષા કરતા હોય છે કે રથયાત્રા આવે, અમે રથયાત્રાને જોઈએ, પોતાના નાના બાળકોને લઈને આવે છે, સાથે પરિવારોને લઈને આવે છે, જે ઘરડા લોકો છે તે પણ આવતા હોય છે. અને પ્રસાદ લેવા માટેની જે પડાપડી છે તેના માટે કેવું હોય છે કે પાછળ એક જે ટ્રક છે, ટ્રકની પાછળ જે ભાવિક ભક્તો બેઠા હોય છે અને જે સંચાલકો હોય છે તે બેઠા હોય છે અને તેમના હાથમાં એક ટોપલી હોય છે, એકમાં મગ હોય છે, જાંબુ હોય છે, ચોકલેટ હોય છે, પેપ્સી હોય છે. આ તમામ પ્રકારની જે ચીજ વસ્તુઓ હોય છે જે આપવાની હોય તે લોકો આપતા હોય છે. અને તેની પાછળ ભાવિક ભક્તો દોડતા જઈને પ્રસાદની માંગણી કરતા હોય છે, પરંતુ ધ્યાન રાખતા હોય છે કે કોઈ એવી ગંભીર ઘટના ન બને કે જેનાથી કોઈ બીજાને નુકસાન થાય, કે કોઈ પડી જાય અને કોઈને વાગી જાય. એ તમામ પ્રકારનું ધ્યાન રાખતા હોય છે. અને સાથે સાથે તમને કદાચ જો રથયાત્રાનો જે રૂટ હશે તેના ઉપરથી પણ તમને ખબર હશે કે આજુબાજુમાં જે પોલીસ છે તે પોલીસો દોરડા લઈને ચાલતી હોય છે. અને દોરડા લઈને એટલા માટે ચાલતી હોય છે કારણ કે તે કોઈ જે ભાવિક ભક્ત આવ્યું હોય કે નાનો બાળક હોય કે ઘરડું હોય તે પડી ના જાય અને તેની પણ વ્યવસ્થા અને તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. જી પ્રેરણા. જી હર્ષ, જે સ્થળ પર રૂટ પર જે કંટ્રોલ રૂમ છે અને CCTV છે, ઉપરાંત ડ્રોન કેમેરાઓ છે, તેના દ્વારા જે પરિસ્થિતિ છે, જે રથયાત્રાનો રૂટ છે તેના પર કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે જે પરિસ્થિતિ ઉપર અત્યારે જે નજર રાખવામાં આવી રહી છે, કારણ કે જો આ એક તો ડ્રોન જે છે, ડ્રોન તો તમામ જગ્યાએ ફરતું હોય છે. જેટલા પણ રૂટ છે રથયાત્રાના, જેટલા પણ રૂટ છે, રૂટ ઉપર જઈને તેમને જે ઓપરેટ કરનારા જે લોકો છે તે ઓપરેટ કરતા તેમને તે રૂટ ઉપર લઈ જાય છે. અને એ પણ આગળના રૂટ ઉપર કે જ્યાં રથયાત્રા રોકાય છે તે રૂટ ઉપર તો છે જ, પરંતુ ધીરે આગળના 2 કિલોમીટર 3 કિલોમીટરના જે અંતરાલમાં જે રથયાત્રા ત્યાંથી પસાર થવાની છે તે જગ્યાએ પણ AI ના જે ડ્રોન કેમેરા છે તે નિરીક્ષણ કરીને લઈને આવે છે. અને સાથે તે તેમને જાણકારી અને માહિતી આપે છે કે હવે આગળનો જે રૂટ છે તે ક્લિયર છે, હવે આગળના રૂટ માટે જે રથયાત્રા છે તેને વધારવી જોઈએ. તો આ જે માહિતી છે, નાની માહિતી છે, તે જે રથ ચલાવતા હોય છે, જે પૂજારી છે તેમને મળતી હોય છે અને તે પ્રમાણે તે લોકો આગળ જતા હોય છે. કેમ કે રથયાત્રાનો જે રૂટ છે તે રૂટ ઉપર આગળના 3 કિલોમીટરનો રૂટ કેવો છે કે ભરચક રૂટ છે
કે ત્યાં કોઈ જાનહાનિ તો નથી થઈ કે કોઈ એવું મકાન તો નથી જર્જરિત, અને એ પહેલા એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ પણ સાથે ચાલતી હોય છે, કમસે કમ 4 થી 5 એમ્બ્યુલન્સો વચ્ચે, મધ્યમાં, પાછળ, એટલે આ બધી વ્યવસ્થાઓ થતી હોય છે અને તેનું પણ જે સર્વેલન્સ જે ટીમ છે તે પણ ધ્યાન રાખતું હોય છે. પ્રેરણા. જી ધન્યવાદ હર્ષ માહિતી બદલ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.